નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 સામાજિક વિજ્ઞાનની અંદર પાઠ 18 ભારતનું વન્ય જીવન, જેની અંદર આપણે વન્ય જીવનની કઈ રીતે વૈવિધ્યતા છે એ અગાઉના લેક્ચરની અંદર આપણે ચર્ચા કરી હતી. એની અંદર આપણે જોયું હતું કે ભારતની અંદર જે પ્રમાણે ભૂપૃષ્ઠનું વૈવિધ્ય છે એ જ રીતે ભૂપૃષ્ઠના વૈવિધ્યના કારણે જંગલોનું અલગ અલગ વૈવિધ્ય છે. જંગલોના વૈવિધ્યના કારણે ભારતની જે વન્યજીવ સૃષ્ટિ છે એની અંદર પણ ઘણું બધું વૈવિધ્ય જોવા મળે છે. અલગ અલગ પ્રકારના ઘણા બધા વન્યજીવો જે છે એ આપણા ભારત દેશની અંદર જોવા મળે છે. વિશ્વની અંદર જે કુલ 15 લાખ જેટલી જે વન્યજીવોની જાતિ છે એમાંથી 81,251 જેટલી વન્યજીવોની જીવ સૃષ્ટિ જે છે એની જાતિ એ આપણા ભારત દેશની અંદર જોવા મળે છે. એટલે વિશ્વની અંદર આપણા ભારત દેશની વન્યજીવ સૃષ્ટિ જે છે એ ખૂબ જ સમૃદ્ધ માનવામાં આવે છે. એની સાથે આપણે એને અલગ અલગ 9 પ્રદેશો જે છે એની અંદર પણ આપણે વહેંચી દીધું હતું કે હિમાલયના વિસ્તારના પ્રદેશો, હિમાલયના જે ઊંચાણવાળા વિસ્તારો જે છે ત્યાંના પ્રદેશોની અંદર વસવાટ કરતો વન્યજીવન, કે પછી જંગલોની અંદર જે નીચાણવાળા ટુંડ્ર પ્રદેશોના વિસ્તારો છે એની અંદર વસવાટ કરતા વન્યજીવનો, કે પછી પૂર્વની અંદર આપણે જોયું હતું કે દલદલી કાદવ કીચડવાળા જે જંગલો છે એની અંદર પણ એક સિંગી ગેંડો, આ ઉપરાંત જે વાઘ જે છે જેને આપણે રોયલ બેંગોલ ટાઈગર તરીકે ઓળખીએ છીએ એ પણ ત્યાં જોવા મળે છે. તો આપણે પૂર્વની પશ્ચિમની અંદર વાત કરી હતી કે જે ફક્ત અને ફક્ત આખા વિશ્વની અંદર માત્ર આપણા ભારત દેશના, ગુજરાતના, કચ્છના નાના રણની અંદર જ જે ગુડખર જે છે એ જોવા મળે છે. આ ઉપરાંત સુરખાબ જે છે એ પણ ત્યાંના મોટા મોટા દલદલી વિસ્તારો જે છે એની અંદર પણ જોવા મળે છે, જે આપણું રાજ્ય પક્ષી છે. એટલે આ ઘણા બધા અલગ અલગ વન્યજીવોની પ્રજાતિઓ જે છે એ આપણા ભારત દેશની અંદર વસવાટ કરે છે. એટલું જ નહીં, પણ એ ઉપરાંત એક અલગ ખૂબ જ વૈવિધ્યસભર વન્યજીવનની અંદર જે આપણું ભારત દેશથી થોડાક દરિયા કિનારાની અંદર જે આપણો ટાપુ આવેલો છે નિકોબાર, તો એ નિકોબારના ટાપુની અંદર પણ જે એક વિશિષ્ટ પ્રકારનું પક્ષી છે જેને નિકોબારી કબૂતર કહેવામાં આવે છે. એ નિકોબારી કબૂતર નિકોબારના ટાપુની અંદર જોવા મળે. તો ઘણી બધી અલગ અલગ સરીસૃપની પ્રજાતિઓ જે છે એ સરીસૃપ અને સસ્તનની પ્રજાતિઓ પણ આપણા ભારત દેશની અંદર જોવા મળે છે. આ ઉપરાંત આપણે જે કચ્છનો અખાત છે, ખંભાતનો અખાત છે, અથવા તો જે લક્ષદ્વીપના દ્વીપ સમૂહો જે છે ત્યાં પણ પરવાળાની દુર્લભ પ્રજાતિઓ જે છે એ જોવા મળે છે, કે જે એકદમ પથ્થરો સાથે ચોંટેલી હોય છે. એની અંદર આપણે શંખલા ને આ બધું જે આવે એને પરવાળાની દુર્લભ પ્રજાતિઓ કહેવાય. પિનેકી ને એ બધી અલગ નાની જે વનસ્પતિ સાથે જોડાયેલી પ્રજાતિઓ છે સમુદ્રની. તો એની અંદર પણ આપણે અલગ અલગ વૈવિધ્યસભર જીવસૃષ્ટિ જે છે એ પણ રહેલી છે. આપણે જામનગરની અંદર એનો જે અખાત આવેલો છે તો ત્યાં તો એક સ્પેશિયલ મરીન પાર્ક જે છે એ પણ એનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે, કે જ્યાં પરવાળાની દુર્લભ પ્રજાતિઓ જે છે એ પણ ત્યાં જોવા મળે છે. આ ઉપરાંત સસ્તનો અને પક્ષીઓની સાથે સાથે જે આપણે સરીસૃપ પ્રજાતિઓ જે છે એ સરીસૃપ પ્રજાતિઓ પણ જોવા મળે છે. સરીસૃપ પ્રજાતિને આપણે શું કીધું હતું કે સરીસૃપ પ્રજાતિ એટલે શું, કે જે પોતાનું પેટ ઢસડીને ચાલતી હોય. સરીસૃપ પ્રજાતિની અંદર કે જે પોતાનું પેટ ઢસડીને ચાલતી હોય એવી પ્રજાતિને સરીસૃપ પ્રજાતિ તરીકે ઓળખવામાં આવે છે. જેમાં રાજનાગ એટલે જેને આપણે કિંગ કોબ્રા તરીકે ઓળખીએ છીએ. તો કિંગ કોબ્રાની પ્રજાતિ પણ આપણા ભારત દેશની અંદર જોવા મળે છે. ફક્ત ભારત દેશની અંદર દક્ષિણની અંદર આપણા અહીંયા તો એક એની નાની પ્રજાતિ જોવા મળે છે. બહુ લાંબી જે સાપ આવે છે રાજનાગની અંદર એ નથી જોવા મળતા. આપણે કદાચ તમને ખ્યાલ હોય તો ઘણા બધા સાપ એવા હોય છે જેની પાછળનું જ્યારે એની ફેણ ઊંચી કરે તો પાછળની સાઈડમાં ત્રિશુલ આકારનું નિશાની હોય છે. તો એ નિશાની રાજનાગની હોય છે, એટલે કે એક કિંગ કોબ્રાની જ એ પ્રજાતિ છે. તો બીજા સફેદ અને બ્લેક પટ્ટાવાળા તમે નાગ જોયા છે ઘણા બધા, જે કિંગ કોબ્રા જે છે. તો એ દક્ષિણ ભારતના જે ગીચ જંગલો છે, પશ્ચિમ ઘાટ, પૂર્વ ઘાટ, એની અંદર કર્ણાટક, કેરળ, તમિલનાડુ, તો આ બધા વિસ્તારની અંદર કિંગ કોબ્રાની પ્રજાતિ જે છે આ જે ખૂબ જ લાંબા હોય છે, 10 થી 15 ફૂટ જેટલી એમની લંબાઈ હોઈ શકે છે. વિશ્વની અંદર
નેશનલ જિયોગ્રાફીની અંદર દર્શાવાય તો વિશ્વનો સૌથી લાંબામાં લાંબો જે નાગ હતો જે કિંગ કોબ્રા છે એની 18 ફૂટથી 20 ફૂટની અંદર એની લંબાઈ હતી. એટલે આટલી લંબાઈ ધરાવતા પણ કિંગ કોબ્રા હોય છે. અને ખોરાકની અંદર મોટા ભાગે કિંગ કોબ્રાની એક ખાસિયત છે, કિંગ કોબ્રા જે છે હંમેશા ખોરાકમાં તે ફક્ત અને ફક્ત સાપને જ ખાય છે. એ ઉંદર કે ડેડકા આ બધા જે હોય છે એનો ખોરાક નથી કરતા. કિંગ કોબ્રા હંમેશા શિકાર જે છે એ સાપનો જ કરે છે અને સાપને જ પોતાના ખોરાક તરીકે ઉપયોગ કરે છે. એટલા માટે તેને સાપની અંદર રાજા કહેવામાં આવે છે. એટલે એને રાજનાગ ગુજરાતીની અંદર કહેવામાં આવે છે અને આપણે ઇંગ્લિશની અંદર એને શું કહે છે, કિંગ કોબ્રા તરીકે ઓળખીએ છીએ. તો આવા જે છે કે સાપ રાજનાગ છે, સાપ છે, અજગર છે, પાટલા ગો છે, આવી ઘણી બધી અલગ અલગ સરીસૃપ પ્રજાતિઓ જે છે એ પણ આપણા ભારત દેશની અંદર જોવા મળે છે. બીજું આજનો એક પ્રશ્ન આપું છું, ગયા પીરિયડની અંદર મેં તમને પ્રશ્ન નહોતો આપ્યો પણ આમ છતાં એક બીજો આજનો પ્રશ્ન છે કે વિશ્વનો સૌથી ઝેરીમાં ઝેરી સાપ કયો? વિશ્વનો સૌથી ઝેરીમાં ઝેરી સાપ કયો છે? ઘણી બધી અલગ અલગ પ્રજાતિઓ આવે છે સાપની, જેમાં કિંગ કોબ્રા એ પણ એક ઝેરી જ છે ઘણો બધો, પણ એનાથી પણ એક સાપ વધારે ઝેરી છે. એનું નામ જે છે એ તમારે હવે પછીનો આપણો જ્યારે લેક્ચર આવશે એની અંદર તમારે એ સવાલનો જવાબ આપવાનો રહેશે. આગળ જોઈએ આપણે સમુદ્ર કિનારે પણ જે જળ વિસ્તારો છે એ જળ વિસ્તારોની અંદર ઘણા બધા જળચર જીવો જે છે એ પણ જોવા મળે છે, જેની અંદર અલગ અલગ વિવિધ પ્રકારની માછલીઓ, દરિયાઈ સાપ, ઘણા બધા સાપ એવા હોય છે જે દરિયાની અંદર પણ રહે છે. તો એ સાપ જે છે તમને આપણે ઘણી વખત એમ પણ કહી શકીએ ઉભયજીવી પણ કહેવાય અને પાછા એને આપણે સરીસૃપ પણ કહી શકીએ. ઉભયજીવી એટલા માટે કે સાપ જે છે દરિયાની અંદર પણ રહી શકે છે અને સરીસૃપ એટલા માટે કે જ્યારે દરિયામાંથી બહાર આવે છે ત્યારે તે પોતાનું પેટ ઢસડીને પણ નીચે ચાલી શકે છે. બરાબર? એટલે એને આપણે જેમ મગર છે, દેડકો છે, આ બંનેની અંદર આવતા હોય છે. દરિયામાં પણ રહે, જમીનની અંદર પણ રહી શકે છે. એટલે ટૂંકમાં અલગ અલગ ઘણી બધી દરિયાઈ સાપની પ્રજાતિઓ પણ છે. ડોલ્ફિન છે, શાર્ક છે, ડુગોગ છે, જે ડુગારને દરિયાઈ ગાય તરીકે ઓળખવામાં આવે છે. ઓક્ટોબસ છે, વ્હેલ માછલીઓ છે. તો આવી ઘણી બધી સમુદ્રની જીવસૃષ્ટિ જે છે એ પણ આપણા ભારતના દરિયા કિનારાની અંદર જોવા મળે છે. જંગલો ઉપરાંત આપણા ઘણા બધા પ્રાણીઓ એવા છે કે જે આપણા માનવી સાથે પણ રહી અને પોતાનું જીવન જે છે એ સંવહન માનવી સાથે જ કરે છે. બરાબર? ઘણા બધા પ્રાણીઓ એવા છે કે જે માનવીની સાથે જ રહે છે. જેમ કે આપણે જુઓ તો ડુક્કર, કૂતરા, બિલાડી, આ બધા પ્રાણીઓ એવા છે કે જે માનવી સાથે જ વસવાટ કરે અને એમના ભરણ પોષણનો આધાર જે છે એ માનવી ઉપર જ રહેલો છે. તો ઘણા બધા પ્રાણીઓ તો એવા પણ છે કે જેને આપણે પશુ સંવર્ધન તરીકે ઉપયોગ કરીએ છીએ અથવા તો આર્થિક પાસા તરીકે પણ આપણે એનો ઉપયોગ કર્યો છે પશુપાલન માટે. જો મોટા ભાગે તમે જો ગાય હશે, ભેંસ છે, આ ઉપરાંત બકરા છે, ઘેટા છે, ઊંટ છે, તો આ બધાનો ઉપયોગ આપણા ડેરી ઉદ્યોગ માટે પણ આપણે એને કરીએ છીએ. એની સાથે સાથે અમુક પ્રાણીઓ તો એવા પણ છે કે જેનો આપણે ખેતીની અંદર પણ ઉપયોગ લઈએ છીએ, જેમ કે બળદ છે, પાડા છે. તો આ બધાનો ઉપયોગ જે છે કે આપણે ખેતીની અંદર પણ કરીએ છીએ, હળ ચલાવવા માટે, એના માટે અથવા તો પરિવહન માટે પણ ઉપયોગમાં લઈએ છીએ. જેમ કે આપણે ઘોડો છે, ઊંટ છે, બરાબર? ઘોડા ગાડી, ઊંટ ગાડી, બળદ ગાડી. તો આ બધાનો ઉપયોગ આપણે પરિવહન માટે પણ કર્યો છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે. તો એની સાથે સાથે ઘણા બધા પ્રાણીઓ એવા છે કે જે માલવાહક પણ છે. બોજ ઉપાડવા માટે પણ આપણે જેમ કે ગધેડા છે, બરાબર? એનો એક જગ્યાએ બીજી જગ્યાએ આપણે માલ સામાનનું વહન કરવું હોય તો પણ આપણે એનો ઉપયોગ કરીએ છીએ. એટલે ટૂંકમાં ઘણા બધા એવા પ્રાણીઓ છે કે જે પ્રાણીઓ માનવી સાથે રહે છે અને માનવીને ખૂબ જ એના રોજબરોજના જે કામકાજ છે એ કામકાજની અંદર ઉપયોગમાં પણ આવે છે. તો એની સાથે ઘણા બધા પ્રાણીઓ એવા પણ છે કે જે માનવી સાથે નથી રહેતા
પણ માનવીની નજીકના એવા કોઈ વિસ્તારો જ્યાં માનવીનો વસવાટ થતો હોય અને એના નજીકના એવા ગોચર હોય, પડતર ભૂમિભાગો હોય, તો એની અંદર એટલે કે ટૂંકમાં માનવીની નજીક રહે છે, જેમ કે શિયાળ છે, વરુ છે, નીલગાય છે, હરણ છે, નોળિયા છે, સસલા છે, જંગલી સુવર છે, શેળો છે, તો આ બધા પ્રાણીઓ એવા છે કે માનવી સાથે નથી રહેતા પણ માનવીની નજીકમાં રહે છે. આ બધા પ્રાણીઓ જો આપણી આજુબાજુના જંગલ વિસ્તારો હોય અથવા તો આપણી આજુબાજુ જેમ ગામની સીમ હોય તો ગામની સીમની અંદર આ બધા પ્રાણીઓ જોવા મળે. શિયાળ, વરુ, નીલગાય, શેળો, નોળિયો, સસલા, આવા બધા પ્રાણીઓ આપણને, તમે કદાચ કોઈ પણ ખેતી કરતા હશો તો એ જોજો, ખેતર જતા હશો તો આવા પ્રાણીઓ તમને ક્યાંક ને ક્યાંક રસ્તામાં જોવા મળતા હશે. એટલે ટૂંકમાં પ્રાણી જીવન અને માનવીનું જીવન જે છે એ એકબીજા સાથે જોડાયેલું છે. ઘણા બધા પક્ષીની પ્રજાતિ પણ ભારતની અંદર ઘણી બધી છે. મેં તમને વાત કરી કે આપણે અલગ અલગ પ્રકારની 15,000 પ્રકારની પક્ષીઓની પ્રજાતિઓ જે છે એ આપણા ભારત દેશની અંદર જોવા મળે છે. એમાં મોટા ભાગે તમે જો ઘણા બધા વિસ્તારોમાં પક્ષીઓમાં આપણે કોયલ, પોપટ, મોર, સુગરી, ઘુવડ, ચીબરી, પીળક, સમડી, કાબર, ઢોરબગલા, તો આ બધા પક્ષીઓની પ્રજાતિ એ માનવીની સાથે જ રહે છે. અને ઘણા બધા પક્ષીઓ એવા છે કે જેને આપણે અલગ અલગ બિરુદ પણ આપેલા છે. જેમ કે કબૂતર છે તો આપણે એને શાંતિદૂત તરીકે ઓળખીએ છીએ, બરોબર? આપણી ઘરની આજુબાજુમાં જ તે રહે છે. ચકલીઓ છે, કોયલ હોય, કાબર હોય, તો એના મધુર અવાજો માટે પણ ઘણી બધી પ્રખ્યાત છે. જેમ કે કોયલ છે તો એના મધુર અવાજ માટે પ્રખ્યાત છે. સમડી છે તો એના જે દેખાવ છે એના માટે તે પ્રખ્યાત છે. તો ટૂંકમાં આપણે ઘણા બધા પ્રાણીઓ જે છે, પક્ષીઓ જે છે એ માનવીની સાથે જ રહે છે. આટલું એક થોડુંક તમને જાણવું ગમશે કે સારસ એ ભારતમાં જોવા મળતું સૌથી મોટું પક્ષી છે. બરાબર? જીકે માટે છે, જાણવા માટે કે ભારતમાં જે જોવા મળે છે ભારતનું સૌથી મોટું પક્ષી, તો જવાબ આવશે સારસ. યાદ રાખજો. પછી ભારતનું સૌથી નાનું પક્ષી તો ફૂલ સૂંઘણો. કદાચ કોઈને પ્રશ્ન થાય કે ફૂલ સૂંઘણો કેવો આવે, એ પક્ષી આપણે જોયું નથી, તો તમે ગૂગલની અંદર અથવા તો યુટ્યુબની અંદર સર્ચ મારી જોઈ લેજો. ત્યાર પછી ભારતમાં જોવા મળતું સૌથી મોટું પતંગ તો એનું નામ આવશે બર્ડવિંગ. અને સૌથી નાનું પતંગિયું છે તો એનું નામ છે સિરસ જવેલ. બરાબર? આટલા યાદ રાખવાનો છે. ભારતનું સૌથી મોટું પક્ષી સારસ છે, ભારતનું સૌથી નાનું પક્ષી ફૂલસૂંઘણો છે, સૌથી મોટું પતંગિયું બર્ડવિંગ છે અને સૌથી નાનું પતંગિયું સિરસ જવેલ છે. હવે અહીંયા બીજા બે પ્રશ્નો હું તમને આપું છું કે વિશ્વનું સૌથી મોટું પક્ષી કયું છે અને વિશ્વનું સૌથી નાનું પક્ષી કયું છે? આ બે પ્રશ્ન એટલે કુલ 3 પ્રશ્ન આપણા થયા. વિશ્વનું સૌથી મોટું પક્ષી કયું છે અને વિશ્વનું સૌથી નાનું પક્ષી. આપણે ભારતની વાત કરીએ તો ભારતનું સૌથી મોટું પક્ષી સારસ છે અને નાનું પક્ષી ફૂલસૂંઘણો. તો એવી જ રીતે વિશ્વનું સૌથી મોટું પક્ષી કયું છે અને વિશ્વનું સૌથી
નાનું પક્ષી કયું છે એ તમારે જાણીને લઈને આવવાનું રહેશે. કાલે આપણે એના વિશે પ્રશ્ન પૂછીશું. હવે આગળ આપણે ચર્ચા કરીએ વન્યજીવ અને સંરક્ષણની જરૂરિયાત. વન્ય જીવો અને સંરક્ષણની જરૂરિયાત. વિદ્યાર્થી મિત્રો, આમ આપણે જોઈએ તો હાલનો સમય એવો છે, હાલના સમયની અંદર ઘણા બધા પક્ષીઓ છે, વન્યજીવો છે, તે લુપ્ત થવાના આરામ પર છે. એક સમય એવો હતો કે ભારતની અંદર હાલનું જે વન્યજીવ સૃષ્ટિનું વૈવિધ્ય છે એના કરતાં પણ અનેક ગણું વધારે વૈવિધ્ય હતું. જ્યારે અત્યારે પરિસ્થિતિ એવી છે કે ઘણા બધા જીવ સૃષ્ટિ જે છે, ઘણી બધી પક્ષીઓ છે, ઘણા બધા પ્રાણીઓ છે જે લુપ્ત થવાના આરામ પર છે, અથવા તો ઘણા બધા પ્રાણીઓ ભારતમાંથી સાવ નામશેષ થઈ ગયા છે. હવે તે ભારતની અંદર જોવા પણ નથી મળતા. તો ઘણા બધા પ્રાણીઓના જીવ ઉપર અત્યારે મોટું જોખમ જે છે એ મંડળાઈ રહ્યું છે. એમનું અસ્તિત્વ ટકાવી રાખવું એમના માટે એક મોટો પ્રશ્ન બની ગયો છે. અને આ બધા માટે જવાબદાર હોય તો પણ ફક્ત અને ફક્ત એક માનવી. માનવીની જે લાલસા છે, જમીન મેળવવાની હોય, વૃક્ષો કાપવાની હોય, કે પછી પ્રાણીઓ જે છે એની તસ્કરી કરવાની હોય, એના અંગો મેળવવાની હોય, તો એની એક જ માનવીની લાલસાના કારણે વન્યજીવો જે છે એના ઉપર એક મોટું જોખમ જે છે એ મંડળાઈ રહ્યું છે. સૌથી પહેલા આપણે વાત કરીએ વાઘની. વાઘ કુદરતનું એકદમ સુંદર રચના દ્વારા બનાવવામાં આવેલું પ્રાણી છે. તમે શું એનું કેટલી સુંદર એને શરીર ઉપર અટાપટ્ટા છે અને દેખાવામાં સરસ લાગે. પાઈ ન જઈ શકીએ આપણે, પણ દેખાવામાં કેટલો સુંદર લાગે છે વાઘ. પણ અત્યારે સમય એવો છે કે પહેલા ભારતની અંદર હજારોની સંખ્યામાં વાઘ જોવા મળતા હતા. કદાચ તમને કહીશ તો આશ્ચર્ય થશે, વાઘ જે છે એ આપણા ભારતની અંદર, ગુજરાતની અંદર પણ જોવા મળતા હતા. ગુજરાતના જે અંબાજીનો વિસ્તાર છે, આબુ અંબાજીનો વિસ્તાર, ત્યાંથી લઈ અને છેક કચ્છના રણના વિસ્તારની અંદર પણ જોવા મળતા હતા. એટલે છેક પૂર્વ સુધી, પશ્ચિમથી લઈ અને પૂર્વ સુધી ભારતની અંદર વાઘ વ્યાપેલા હતા. ભારતની અંદર 3 લાખથી પણ વાઘની પ્રજાતિ વધારે હતી. વાઘની સંખ્યા જે છે એ 3 લાખથી પણ વધારે ભારતની અંદર હતી. પણ સમય એક એવો છે કે જેમ જેમ આગળ વધતો ગયો તેમ તેમ વાઘની પ્રજાતિ કેવી થતી ગઈ? ઘટતી ગઈ. અને એની પાછળ એક જ કારણ છે, વાઘનું ચામડું અને તેના અંગોની તસ્કરી. વાઘના નખ છે, એનું ચામડું છે, એના હાડકું છે, એના દાંત છે, આ બધાની વિશ્વની અંદર, એનું જે વિશ્વનું માર્કેટ છે એની અંદર લાખોમાં કિંમત છે. વાઘ એક સમયે ભારતની અંદર જે જોવા મળતા હતા સંખ્યા વધારે પ્રમાણમાં, એ હવે જે વન અને વન મંત્રાલય જે છે એને 2014 ની અંદર વાઘની વસ્તી ગણતરી કરી. 2014 તો એ વસ્તી ગણતરીની અંદાજ મુજબ હાલમાં વાઘની સંખ્યા 2226 જોવા મળે છે. 2014 ની વસ્તી ગણતરી પ્રમાણે વાઘની સંખ્યા ગુજરાતની અંદર 2226 ની જ રહી છે. વિચાર કરો, ક્યાં 3 લાખ અને ક્યાં 2226. ગુજરાત, રાજસ્થાન, આ બધામાંથી વાઘ હવે સાવ લુપ્ત થઈ ગયા છે. ફક્ત અને ફક્ત
હવે આ વાઘની સંખ્યા છે જે અમુક કર્ણાટકની અંદર, અમુક મધ્યપ્રદેશમાં, પશ્ચિમ બંગાળમાં આ બધામાં જોવા મળે છે. કદાચ તમે જો ન્યૂઝ જોતા હોય તો થોડાક સમય પહેલા વાઘનો એક પરિવાર જે છે એ ફરતો આપણા ગુજરાતની અંદર આવી ગયો, તેની હાજરી નોંધાણી આપણા ગુજરાતની અંદર. એટલે એક સારી બાબત છે, કારણ કે વાઘ બધા પ્રાણીઓ જે છે વન્યજીવો તો એકબીજા જંગલોની અંદર ફરતા રહેતા હોય છે. એટલે હાલમાં ભારતની અંદર 2226 જ વાઘની સંખ્યા રહી છે. અને એના પાછળ સંરક્ષણની હજી પણ સરકાર ઘણા બધા એવા પ્રયત્ન કરે છે કે જેથી કરીને વાઘની સંખ્યામાં ખૂબ જ વધારો થાય. અને એક સારી પરિણામ પણ એનું આવ્યું છે. વાઘની સંખ્યામાં ધીમે ધીમે હવે વધારો થતો ગયો છે. જે ઉત્તરાખંડનું કોર્બેટ હોય કે પછી આપણું પશ્ચિમ બંગાળનું જે છે એ સુંદરવન હોય, મધ્યપ્રદેશનું કાન્હા હોય, તો આ બધાની અંદર કે વાઘની સંખ્યા જે છે એ દિવસે ને દિવસે હવે વધતી જાય છે. એટલે એ આપણા માટે એક સારી બાબત છે. તો બીજું એક પક્ષી છે ગીધ. કદાચ બધાએ જોયું હશે, ન જોયું હોય તો ગૂગલની અંદર સર્ચ કરીને જોઈ લેજો. ગીધ જે છે એની સફાઈ કામદાર તરીકે ઓળખવામાં, કુદરતનું સફાઈ કામદાર તરીકે એને ઓળખવામાં આવે છે. શું કામ કુદરતનું સફાઈ કામદાર તરીકે એને ઓળખવામાં આવે છે? કારણ કે ગીધ જે છે એ મૃત પ્રાણીઓ હોય એનું માંસ ખાય છે. અને જે મૃત પ્રાણીઓ જે છે, મૃત પ્રાણ ગમે ત્યાં મરી ગયો તો એના કારણે ગંદકીની બધું જે ફેલાતું હોય એ ગીધ જે છે અટકાવે છે. પણ અત્યારે બન્યું છે એવું કે જે દુધાળા પશુઓ જે છે એ દુધાળા પશુઓનું વધારે પ્રમાણમાં દૂધ મેળવવા માટે ડાયક્લોફેન્સ નામની એક દવા છે. દુધાળા પશુઓને વધારે દૂધ મેળવવા માટે ડાયક્લોફેન્સ નામની દવા એક જે પણ કંઈ પશુપાલકો છે એમના દ્વારા આપવામાં આવે છે, જેથી કરીને દૂધ વધારે આવે. હવે આ દુધાળા પશુ જે છે એ ડાયક્લોફેન્સ નામની દવા લે અને પછી જ્યારે તે મૃત્યુ પામે એટલે એમના શરીરની અંદર, નસોની અંદર ડાયક્લોફેન્સનું પ્રમાણ જે છે એ વધારે જોવા મળે છે. હવે બન્યું કે આ ડાયક્લોફેન્સ જે પશુઓને આપવામાં આવ્યું હોય એ પશુઓ મૃત્યુ પામે એટલે જે એને બહાર નાખી દેવામાં આવે પશુને, કારણ કે દાટવામાં તેમાં આવતું નથી. એનું માંસ જે છે એ કોણ ખાય છે? ગીધ ખાય છે. એટલે એના કારણે એ દૂષિત માંસ ખાવાના કારણે જે ગીધ છે એની સંખ્યા હવે નામશેષ થવા લાગી છે. એક સમય ગીધ પણ આપણા ભારતની અંદર ખૂબ જ વધારે પ્રમાણમાં જોવા મળતા હતા. ખાસ કરીને ગામડાઓની અંદર ગીધની સંખ્યા જે છે એ ખૂબ જ વધારે હતી. અત્યારે હવે ગીધ સાવ નામશેષ થઈ ગયા છે. ત્યાર પછીનું પ્રાણી છે ચિત્તો. ચિત્તા 20મી સદીની અંદર સમગ્ર ભારતમાં જોવા મળતા હતા. ચિત્તાઓ જે છે 20મી સદીની અંદર જે શરૂઆતમાં જે જંગલો જે છે એમાં આપણા ભારતના જંગલોની અંદર જોવા મળતા હતા. હવે ચિત્તા જે છે એ ભારતના જંગલોમાંથી સાવ નષ્ટ થઈ ગયા છે. હવે ભારતના જંગલની અંદર ચિત્તા જોવા મળતા નથી ક્યાંય. કદાચ તમને એવું લાગે કે ચિત્તા અવારનવાર તો ટીવીની અંદર દેખાડતા કે ફલાણી જગ્યાએ જે છે એ કુશિયાના જંગલ, કારણ કે જે જંગલના નજીકના જે રહેણાંક વિસ્તારો છે, રહેણાંક વિસ્તારની અંદર ઘણી વખત જે જંગલી પ્રાણીઓ જે છે એ ઘૂસી આવતા હોય છે. પણ ચિત્તા જેવું જ એક દેખાતું પ્રાણી છે એને દીપડો કહે છે, એ ચિત્તો નથી. ચિત્તાને જુઓ અને દીપડાને જુઓ તો બંને તમને એક સરખા જ લાગશે. બંનેના શરીર ઉપર જેમનો પીળો રંગ હોય એની ઉપર કાળા તમને ધબ્બા જે છે એ જોવા મળશે. પણ
ચિત્તાનું શરીર જે છે એકદમ લાંબુ હોય છે અને પાતળું હોય છે, અને સૌથી ઝડપી દોડનાર પ્રાણી જે છે એ ચિત્તો છે. કદાચ તમને ખ્યાલ ન હોય તો કહી દઉં કે ચિત્તો જે છે એ પ્રાણીઓની અંદર સૌથી વધારે ઝડપથી દોડતું પ્રાણી છે. કદાચ ટીવીની અંદર એની અંદર તમે જોયું હશે. એટલે એના જ પ્રજાતિનું કુળનું પ્રાણી જે છે એ દીપડો છે. એની જેવું લાગે છે પણ એ દીપડો છે, ચિત્તો નથી. પણ ઘણી વખત શું થાય, બંને મળતા આવે છે એટલે ઘણા બધા દીપડાને પણ ચિત્તો સમજી બેઠતા હોય છે. એટલે ભારતમાંથી સાવ નષ્ટ થઈ ગયા છે. ત્યાર પછી આવે છે સિંહ. એને એશિયાઈ સિંહ તરીકે પણ ઓળખવામાં આવે છે. એક સમય એવો હતો, એશિયાઈ સિંહ જે છે એ આખા ભારતની અંદર એશિયાના મોટા ભાગના દેશોની અંદર જોવા મળતા હતા. અને ભારતની અંદર પણ ઘણા બધા વિસ્તારોની અંદર સિંહો જે છે એ જોવા મળતા હતા. પણ બન્યું એવું છે કે હવે માત્ર અને માત્ર ક્યાં જોવા મળે છે, આપણા ગીરના જંગલોમાં. સિંહ જે છે હવે માત્ર ગીરના જંગલમાં જોવા મળે છે, આખા આપણા ભારત દેશની અંદર. આખા એશિયામાં આમ જોવા જાવ તો આખા એશિયાની અંદર માત્ર ને માત્ર આપણા ગીરના જંગલની અંદર જ છે. બીજે સિંહ ક્યાંય જોવા મળતા નથી હવે. એટલા માટે તેને એશિયાઈ સિંહ, આપણે હવે એનું સંવર્ધન પણ કરીએ છીએ. એના માટે ઘણા બધા ગીર નેશનલ પાર્ક જે છે એને રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે પણ જાહેર કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન પણ છે. અને મેં તમને કીધું કે આગળ આપણે જ્યારે ચર્ચા કરશું ત્યારે કહીશ કે રાષ્ટ્રીય ઉદ્યાન એટલે શું અને રાષ્ટ્રીય અભયારણ્ય એટલે શું અને જૈવ આરક્ષિત ક્ષેત્ર એટલે શું. આ ત્રણેય વિશે જેમ જેમ આપણે આગળ જતા જઈશું તેમ તેમ ચર્ચા કરતા જઈશું. એટલે આગળ માત્ર હવે ધીમે ધીમે બન્યું છે એવું કે 2015 ની અંદર જ્યારે આની વસ્તી ગણતરી કરવામાં આવી ત્યારે એની સંખ્યામાં જે છે એ 523 જેટલી થઈ છે. સિંહની સંખ્યા 2015. એક સમય એવો હતો કે સંખ્યા આની છે 300 ની આજુબાજુ પહોંચી ગઈ સિંહ. પણ સરકારના સતત પ્રયત્નો, વધારે પ્રમાણમાં એની દેખભાળ, એનો ગેરકાયદેસર થતો શિકાર, આ બધું અટકાવવામાં આવ્યું. એટલે એના કારણે સિંહની સંખ્યામાં ખૂબ જ વધારો જોવા મળ્યો છે. 523 જેટલી એની સંખ્યા હાલમાં સિંહોની નોંધાયેલી છે. ત્યાર પછીનું છે સારસ પક્ષી. સારસ પક્ષી જે છે એ આપણા ગુજરાતની અંદર વધુ સંખ્યામાં જોવા મળતું હતું એક સમય. હવે એની સંખ્યા પણ ધીમે ધીમે ઘટવા લાગી છે. એટલે ટૂંકમાં છેવટે આપણે કંઈક આપણા ઘણા બધા મોટા ભાગના જે પ્રાણીઓ છે, વન્યજીવો છે, એ જીવો લુપ્ત થવાના આરા ઉપર ધીમે ધીમે આવી રહ્યા છે. કારણ કે આ બધા વન્યજીવો જે છે એ આપણા માનવ જીવનનું એક અભિન્ન અંગ છે અને આપણી સાથે જોડાયેલા છે. જ્યારે પણ કડક અને કેટલાક વર્ષો દરમિયાન કેટલાક વન્યજીવોની સંખ્યા જે છે એમાં એક ચિંતાજનક ઘટાડો પણ આવ્યો. એટલે એના કારણે એ ઘટાડાની અસર જે છે એ સીધી જ પર્યાવરણ ઉપર પડે છે. પર્યાવરણની અંદર પણ ક્યાંક ને ક્યાંક આ પક્ષીઓની ખોટ જે છે એ સાવે છે. કારણ કે જે કુદરતનું સંતુલન હોય છે એ સંતુલન બગડી જાય છે. માની લો કે આપણે જોઈએ કે એક સપ્તાહ જે છે એ માંસાહારી પ્રાણીઓની સંખ્યા વધી જાય તો, જો માંસાહારી પ્રાણીઓની સંખ્યા વધી જાય અને જે તૃણાહારી પ્રાણીઓ છે એની સંખ્યા ઘટી જાય તો શું બને? માંસાહારી પ્રાણીઓને એમનો પૂરતો જે ખોરાક ન મળે તો એના કારણે ઘણી વખતે માનવીઓનો પણ શિકાર કરવા લાગશે. જંગલો ઘટવા લાગશે તો જંગલો ઘટશે તો તૃણાહારી પ્રાણીઓ જે છે એમનો ખોરાક પણ ઘટી જશે. એટલે આખું જે નિવસન તંત્ર જે છે એ નિવસન તંત્રને બેલેન્સ કરી રાખવું એ ખૂબ જ જરૂરી છે. એટલે એક મોટો ચિંતાનો વિષય બની ગયો છે. આપણા ગુજરાતના જે પર્વતીયના વન વિસ્તારો છે ત્યાં એક જોવા મળતું શ્યામ બન.
એ શ્યામ ગરુડ આપણા ગુજરાતના પર્વતીય વિસ્તારમાં જોવા મળતું હતું, એ પણ હવે જોવા નથી મળતું. આ ઉપરાંત ચિલોત્રો, ચિલોત્રો જે છે આ પણ બિલાડી કુળનું જે પ્રાણી છે, પણ તો બિલાડી જેવું તમને લાગે પણ એની હાઈટ ની બધું જે છે મોટું હોય છે અને લંબાઈમાં પણ વધારે હોય. એટલે ચિલોત્રો જે છે એક સમયે ક્યાંક ઘણા બધા વિસ્તારમાં આપણે જોવા મળતું. હવે વિજયનગર તાલુકાના જે પર્વતીય જંગલ વિસ્તારો છે એની અંદર જ ક્યાંક સહજતે ભાગ્ય જોવા મળે છે. હવે આની પણ નામશેષ થવા લાગ્યો છે અને આ બધા પાછળ જવાબદાર હોય તે કોણ છે? શરૂઆતમાં જ મેં તમને કીધું, ફક્ત અને ફક્ત એક માનવી. માનવી જે છે એની અસીમિત લાલચ અને પ્રગતિની દોડમાં પર્યાવરણની અસમતુલા જે છે એના ઉપર ઘણા બધા માઠા પરિણામો આવ્યા છે. આપણે સતત પ્રગતિ કરવા માંગીએ છીએ એટલે એના કારણે શું કરીએ છીએ? મોટા ચેકડેમો બાંધવા હોય, રેલવે લાઈનો નાખવી હોય, રોડ બનાવવા હોય, હાઈવેસ મોટા રોડ જે છે 4 લાઇનર 6 લાઇનર બનાવવા હોય, એરપોર્ટનું નિર્માણ કરવું હોય, બહુહેતુક યોજનાઓ જે છે એ અમલમાં મૂકવી હોય, તો એના માટેની મોટી નહેરો કાઢવાની હોય. તો આના દરમિયાન વચમાં જે પણ કંઈ જંગલો આવે છે એ બધા જંગલોને આપણે શું કરીએ છીએ? કાપી નાખીએ છીએ. એટલે સતત વિકાસની દોડમાં આપણે પર્યાવરણની અંદર એક મોટી ખલેલ ઊભી કરી છે. વન્યજીવોના જતન સંવર્ધન માટે યોગ્ય પગલાં નહીં લેવાય તો કદાચ વન્યજીવોને આગામી દિવસોની અંદર બનશે એવું કે જો હજી પણ એના માટે પગલાં નહીં લેવાય તો આવનારી આપણી પેઢી છે એ પેઢી વન્યજીવોને માત્ર અને માત્ર કેમાં જોઈ શકશે? ફક્ત ચિત્રોમાં, ટીવીની અંદર, જેમ આપણે અત્યારે ડાયનાસોરમાં જોઈએ છીએ એના ફોટા જોઈએ છીએ, ટીવીની અંદર પિક્ચરની બધું જોઈએ છીએ. કારણ કે હવે હકીકતમાં તો તે રહ્યા નથી. તો જો ભવિષ્યની અંદર પણ એવું બનશે, હજી પણ જો વન્યજીવોનો આ જ પ્રમાણે વિનાશ થતો રહેશે તો ભવિષ્યની અંદર આપણે વન્યજીવોને હવે જોઈ શકશું નહીં. ભાવિ પેઢી ફક્ત અને ફક્ત એને ચિત્રોમાં જ જોઈ શકશે. તો એના સંવર્ધન માટે આપણે શું કર્યું છે? એના માટે સરકાર દ્વારા ઘણા બધા પ્રયત્નો કરવામાં આવ્યા છે. જેમાં મહત્વના પ્રયત્નો છે એમાં વાત કરીએ આપણે તો રાષ્ટ્રીય એક છે રાષ્ટ્રીય અભયારણ્યો, બીજું છે રાષ્ટ્રીય ઉદ્યાનો અને ત્રીજું છે જૈવ આરક્ષિત ક્ષેત્ર. હવે તમને એ કીધું હતું જ્યારે આપણે આગળ આવશે ત્યારે આપણે ત્રણેય વિશે ચર્ચા કરશું. અભયારણ્યો એટલે શું, રાષ્ટ્રીય ઉદ્યાનો એટલે શું અને જૈવ આરક્ષિત ક્ષેત્ર એટલે શું, કોને કહેવામાં આવે છે. સૌથી પહેલા ચર્ચા કરીએ અભયારણ્ય. હવે અભયારણ્ય એટલે શું? તો અભયારણ્યની અંદર જો કોઈ એક પ્રાણી, યાદ રાખજો બરાબર, આનો 10મા ધોરણની અંદર 3 પ્રશ્ન પૂછાય છે 10મા ધોરણમાં કે અભયારણ્ય એટલે શું, રાષ્ટ્રીય ઉદ્યાન એટલે શું, જૈવ આરક્ષિત ક્ષેત્ર એટલે શું. અત્યારથી હું તમને એટલા માટે કહું છું, શરૂઆતમાં મેં તમને કીધું હતું જ્યારે ચેપ્ટરની શરૂઆત કરી કે આ ચેપ્ટર આખે આખું તમને બેઠે બેઠું 10મા ધોરણની અંદર પૂછાય છે, આવે છે. એટલે અત્યારથી થોડુંક વધારે ધ્યાન આપ્યું હોય તો 10મા ધોરણની અંદર તમારે બહુ એ ચેપ્ટર જ્યારે ચલાવે ત્યારે બહુ ધ્યાન ના આપો તો ચાલે, યાદ રહી જાય. એટલે સૌથી પહેલા આપણે વાત કરી અભયારણ્ય એટલે શું, કોને કહેવામાં આવે? અભયારણ્ય. તો અભયારણ્ય એટલે કે જે પ્રાણીના જીવન ઉપર સંકટ હોય, બરાબર, જે પ્રાણીના અસ્તિત્વ ઉપર સંકટ હોય એવા કોઈ ખાસ પ્રાણી માટે સુરક્ષિત કરવામાં આવેલા વિસ્તારને અભયારણ્ય તરીકે ઓળખવામાં આવે છે. આ પહેલો મુદ્દો બરાબર ખાસ યાદ રાખજો કે જે પ્રાણીના જીવન ઉપર સંકટ હોય, એના અસ્તિત્વ ઉપર સંકટ હોય, એના માટે જે વિસ્તાર સુરક્ષિત કરવામાં આવ્યો હોય તો તેને શું કહેવામાં આવે છે? અભયારણ્ય. બીજો નિયમ અભયારણ્યની અંદર શું હોય છે? અભયારણ્યની અંદર
હરવા ફરવાની છૂટછાટ હોય છે, પણ કઈ રીતે કે જે પ્રાણી માટે એ વિસ્તાર સુરક્ષિત કરવામાં આવ્યો છે તો એના એ પ્રાણીને અથવા તો વન્ય જીવ સૃષ્ટિ છે એને કોઈ પણ પ્રકારનું નુકસાન કર્યા વગર. આ ઉપરાંત ત્યાં જે રહેઠાણ કરતા પરિવારો હોય, કારણ કે ઘણા બધા અભયારણ્યો એવા હોય કે ત્યાં ખેતી કરતા હોય, તો ત્યાં પશુ ચરાવવા ઉપર છૂટછાટ આપવામાં આવે છે, ખેતી કરવા ઉપર છૂટછાટ આપવામાં આવે છે. આ મહત્વની બાબતો છે. ખેતી કરવા, હરવા ફરવા, પશુ ચરાવવા, આ બધાની છૂટછાટ જે છે તે અભયારણ્યની અંદર આપવામાં આવે છે. જેમ કે આપણું ગીર અભયારણ્ય છે, ત્યાં જો તમે અત્યારે ફરવા માટે આપણે જઈ શકો છો, સિંહ દર્શન એના માટે જઈ શકો છો, પણ એ અમુક વિસ્તાર પૂરતું જ છે. પણ જ્યારે બહોળો વિસ્તાર થઈ જાય, એટલે વધારે પ્રમાણમાં વિશાળ વિસ્તાર થઈ જાય, તો એને શું કહેવામાં આવે છે? રાષ્ટ્રીય ઉદ્યાન. તો રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર એવું નથી હોતું કે કોઈ એક પ્રાણીને, બરાબર, બધા જ પ્રાણીઓના સંરક્ષણ અને સંવર્ધન માટે સુરક્ષિત કરવામાં આવેલા વિસ્તારને શું કહેવામાં આવે છે? રાષ્ટ્રીય ઉદ્યાન. બરાબર. હજી યાદ રાખજો, તમામ પ્રકારના પ્રાણીઓ જે છે એના માટે સુરક્ષિત કરવામાં આવેલા, સંવર્ધન કરવામાં આવેલા વિસ્તાર જે છે એને અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા હરવા ફરવા ઉપર પ્રતિબંધ હોય છે, ખેતી કરવા ઉપર પ્રતિબંધ હોય છે, પશુ ચરાવવા ઉપર પ્રતિબંધ હોય છે, અને કોઈ પણ વહીવટી અધિકારી જે છે એ પોતાના વહીવટી કામ અંતર્ગત જ રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર જઈ શકે છે. બરાબર, યાદ રાખજો, ઓલામાં બધી છૂટછાટ નથી, તો આમાં એકેય પ્રકારની છૂટછાટ નથી. ફક્ત અને ફક્ત વહીવટી અધિકારી જે છે એ પોતાના કામના હેતુસર જ રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર જઈ શકે છે. બીજા સિવિલ લોકો જે હોય, એટલે કે જે કોમન નાગરિકો જે છે એમના પ્રવેશ ઉપર પ્રતિબંધ હોય છે. ત્યાર પછીનું છે છેલ્લો આપણો પોઈન્ટ છે જૈવ આરક્ષિત ક્ષેત્ર. હવે જૈવ આરક્ષિત ક્ષેત્ર જે છે એની અંદર સમગ્ર પ્રકારની, તમામ પ્રકારની જીવસૃષ્ટિ, જીવજંતુઓ, વન્ય જીવો કે વૃક્ષો જે છે એ એના અથવા તો વનસ્પતિ જીવન જે છે એ બધા જ ઉપરનું સંરક્ષણ અને દેખરેખ રાખવા માટે એ વિસ્તારને આંતરરાષ્ટ્રીય માપદંડના આધારે, યુનેસ્કો દ્વારા જે માપદંડ નક્કી કરવામાં આવ્યું છે તે આંતરરાષ્ટ્રીય માપદંડના આધારે એને સુરક્ષિત કરવામાં આવેલો વિસ્તાર છે એને જૈવ આરક્ષિત ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ટૂંકમાં આ એટલું અલગ હોય, પણ રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર અભયારણ્ય આવી જાય છે. જેમ કે આપણું ગીર જે છે એ રાષ્ટ્રીય ઉદ્યાન પણ છે અને અભયારણ્ય પણ છે. તો એવી જ રીતે જે જૈવ આરક્ષિત ક્ષેત્ર જે હોય એમાં અભયારણ્ય પણ આવી જાય અને રાષ્ટ્રીય ઉદ્યાન પણ આવી જાય છે. એટલે આજે આપણે આટલી ચર્ચા કરી. હવે પછી જ્યારે મળશું ત્યારે અગાઉની ચર્ચા કરશું. મેં તમને જે 3 પ્રશ્ન કીધા છે એના તમારે જવાબ કાલે લઈને આવવાનું રહેશે. અસ્તુ.